નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। મનરેગા યોજનાનું નામ બદલવાના મુદ્દા ઉપર કોંગ્રેસનો વિરોધ, કાર્યકર્તાઓ ડિટેન। સમગ્ર ગુજરાતમાં મનરેગા યોજનાનું નામ બદલી જી રામજી યોજના કરવાના નિર્ણયની સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધના ભાગરૂપે સુરતમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થવાનો પ્રયાસ કર્યો। ચોક બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજી પ્રતિમા પાસે કોંગ્રેસની કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હોય, પરંતુ કોંગ્રેસે વિરોધ શરૂ કરે એ પહેલા પોલીસ હરકતમાં આવી। સ્થળ પર પહોંચેલી પોલીસે કાર્યકર્તાઓને પ્રદર્શન કરવાની તક આપ્યા વગર અટકાયત શરૂ કરી। કોંગ્રેસ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડાયા, જેના સમગ્ર ઘટનાના દ્રશ્યો હાજર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરાયા છે। બીજી બાજુ કોંગ્રેસે કાર્યવાહીનો કડક વિરોધ પણ કર્યો। સરકાર પર તાનાશાહી વલણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો છે। સરકારી યોજના નામ બદલવાના મુદ્દા ઉપર રાજકારણ ગરમાયું। સુરતમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સત્તા અને વિરોધ વચ્ચેની ખેંચતાણને રજૂ કરી દીધી છે। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસનો ઉપપ્રમુખ છું। આજે રાષ્ટ્રવ્યાપી મનરેગા બચાવો એ મુદ્દા પર દરેક શહેર અને જિલ્લા અને ગામડાની અંદર આંદોલન એક સાથે ચાલી રહ્યું છે। પણ મનરેગા શું છે લોકોને આજની પેઢીને કંઈ ખબર પડતી નથી। તો ખરેખર મનરેગા એવું છે કે દરેક ગ્રામ્યની અંદર કે શહેરોની અંદર જે તળાવો ખોદવાનો હોય એમાં મશીનથી નથી ખોદવાનો હોતા, એ મજૂરોને મજૂરી આપવાની હોય છે અને એના માટે દેશ સદ્ધર થાય અને જે બધાને મજૂરી મળી રહે તો તેના કારણે પરિવાર ટકી રહે। પણ આજે આધુનિક જમાનાની અંદર આજના વડાપ્રધાને આ જે મનરેગા યોજના જે કોંગ્રેસ જે લાવેલી હતી એને નાબૂદ કરી એ ખરેખર ગેરવ્યાજબી છે, લોકોના અને માટે હાનિકારક છે અને જે મજૂર વર્ગ છે, જે નાનો માણસ છે તેને એકદમ પીસાઈ રહ્યો છે, તેમને વધારે પીસાઈ રહ્યા છે। તે રીતનું થઈ રહ્યું છે, તેને અમે જાગૃતિ લાવવા માટે સમાજની અંદર આખા દેશની અંદર જાગૃતિ લાવવા માટે મનરેગા બચાવો, જેથી મનરેગા બચે તો તમામ કામદારોને નોકરી મળી શકે અને તેના કારણે આપણે દેશને બી બચાવીએ અને દેશનું અર્થતંત્ર મજબૂત કરી શકે। જે અમારે એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આજના કાર્યક્રમના અંદર અમે મહાત્મા ગાંધીના પાસે ધરણાનો કાર્યક્રમ રાખ્યો। ધરણાનો કાર્યક્રમ મહત્વ એ જ હતો કે મહાત્મા ગાંધી જ્યાં રાજ અંતર હોતે તો મહાત્મા ગાંધીના દુઃખ થયું હોતે કે આ ખરેખર મહાત્મા ગાંધીના માર્ગે અમે જઈને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।